વિદ્યાર્થીઓ, આજે આપણે ત્રીજા ચેપ્ટરમાં અચળ પ્રવેગી ગતિના વધારાના હજુ બીજા દાખલા જોશું, જેમાં ઉદાહરણનો 8મો અને સ્વાધ્યાયનો ત્રીજો દાખલો આવે છે. ઉદાહરણ 3 માં રિએક્શન ટાઈમનો દાખલો છે. હવે રિએક્શન ટાઈમ એટલે શું? તો ઉદાહરણ જે આપેલું છે બુકમાં તે આપણે સમજીએ કે ધારો કે કોઈ એક વ્યક્તિ કાર ચલાવે છે અને અચાનક જ એને સામેથી એના રસ્તામાં એક વ્યક્તિ આવતો દેખાય છે. તો એ શું કરશે? તો એનો પગ એ અચાનક જ બ્રેક ઉપર લઈ જશે, બ્રેક મારવા માટે. તો એ બ્રેક મારવા માટે એનો પગ જે ત્યાં લઈ જાય, તો એ જે સમય છે એ સમયને છે રિએક્શન ટાઈમ કહેવાય છે, કે જેને ક્રિયા સમય કહેવાય છે. હવે એક બીજું ઉદાહરણ જે બુકમાં આપેલું છે તે આ જે રકમમાં છે તે ધારો કે હું એક માર્કર પકડું અને એને છોડી દઉં, તો એ સ્વાભાવિક છે કે નીચે જ જવાની છે. તો આ માર્કર જે મેં પકડી છે અને એ છોડી દઉં તો આ બીજા હાથે પકડવાની છે. તો આ બીજો આ અહીંયાથી અહીંયા સુધી જે ગયો એ જે સમય હતો એને રિએક્શન સમય, કાર્ય સમય કહેવાય છે. તો એ કાર્ય સમય એ આપણે આ દાખલામાં શોધવાનું છે. તો હવે આપણે એ શોધવાની ટ્રાય કરીએ. તો તમારો મિત્ર ને એક ફૂટપટ્ટી આપે અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની 4 આંગળીઓ કે જે મેં કીધું તે જ ફૂટપટ્ટી જગ્યાએ માર્કર કે આવી રીતના પકડવાની છે કે આ અંગૂઠો અને 4 આંગળીઓ પછી છોડી દેવાની છે. આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલમ પકડીને મૂકે જેથી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી શકો. એટલે એક હાથે છોડવાની, બીજા હાથે પકડી લેવાની. તો ફૂટપટ્ટી વડે કાપેલું અંતર એટલે કે d એ આપણે શોધવાનું છે. એક વિશેષ ઉદાહરણમાં d એ 21 સેન્ટીમીટર મળ્યું હતું. તો રિએક્શન ટાઈમ ગણો. ચાલો, તો ઉદાહરણના 8મા દાખલામાં આપણને d ની વેલ્યુ આપી છે 21 સેન્ટીમીટર, એટલે 21 ભાગ્યા 100 એટલે 0.21 મીટર. તો એના માટે રિએક્શન ટાઈમ શોધવાનો છે. હવે આપણને અચળ પ્રવેગી ગતિના સૂત્ર ખબર છે કે v બરાબર v0 પ્લસ at, d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 280. બરાબર? આપણે જાણીએ છીએ કે જો સમય હોય અને અંતરનો ઉલ્લેખ નહીં કરેલો હોય તો આ પહેલું સૂત્ર લઈ લે. બીજું, સમયનો ઉલ્લેખ થયેલો હોય, અંતરનો બી ઉલ્લેખ થાય તો આ બીજું સમીકરણ. જો સમયનો ઉલ્લેખ થયેલો જ નહીં હોય તો ત્રીજું સમીકરણ લઈ લેવાનું છે. ઘણી વખત કોઈને વિચાર આવે કે આ વસ્તુ સાચું ખોટું? સાચું છે. આ જે તમે ક્રિએશન કરો છો તે બરાબર છે. હા, ઘણી વખત એવું થાય કે તમને ચાલો સમય આપેલો છે, અંતર બી આપેલો છે, આ સૂત્ર લેવાની ઈચ્છા થઈ લેવો, વાંધો નથી. પણ પછી જે સ્ટેપ છે એ સ્ટેપ તમારા બનશે, બીજું કંઈ નથી. બરાબર? તો હું આ દાખલામાં જાઉં તો અહીંયા સમય શોધવાનો, અંતર આપેલું છે એટલે સ્વાભાવિક છે કે હું જે સમીકરણ લેવાનું બીજું લઈશ. તો આ અચળ પ્રવેગી ગતિ નું સમીકરણ કે t બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. d તો આપેલું છે, v0 એટલે પ્રારંભિક વેગ. એટલે શું કે તમે જે મીટર પટ્ટી શરૂઆતમાં તો પકડેલી છે,
પકડેલી છે એટલે તે તો સ્થિર કહેવાય. જો સ્થિર કહેવાય તો પ્રારંભિક વેગ કેટલો? 0. બીજું આપણે શોધવાનો છે સમય. તો હવે આમાં સમયને સૂત્રનો કરતા બનાવીએ. તો t² બરાબર 2b/a. તો માટે t બરાબર વર્ગમૂળમાં 2b બાય, હવે અહીંયા મુક્ત પતન કરે એટલે a બરાબર g લઈએ. તો 2 ગુણ્યા d, d નો યુનિટ વેલ્યુ છે 0.21 અને g ની વેલ્યુ છે 10. તો માટે t બરાબર 2 ગુણ્યા 0.21 ભાગ્યા 10. જે જવાબ આવે એનું વર્ગમૂળ કરીએ તો જવાબ 0.205 સેકન્ડ જેટલો આવે છે. તો આ ઉદાહરણ માટે આ થઈ ગયો રિલેક્સેશન ટાઈમ. ચાલો આ જ રીતે હવે આપણે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોવાનો છે. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો કે એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય ઉપર 5 કિલોમીટર પર કલાકની ઝડપે સીધી સડક ઉપર ચાલીને જાય છે. અહીંયા આપણને અંતર આપ્યું 2.5 કિલોમીટર અને એનો જે ઝડપ હતી એ 5 કિલોમીટર છે. એટલે આ ધારો કે ઘર છે અને મહિલા ઘરથી 2.5 કિલોમીટર દૂર આવેલા એની ઓફિસ એટલે કે કાર્યાલય પર જાય છે. એ જ્યારે જાય છે ત્યારે તેની ઝડપ એ 5 કિલોમીટર પર અવરની છે. સીધી સડક ઉપર એ ચાલતી જાય છે, ઘરથી ઓફિસ ચાલતી જાય છે. ત્યારે તે સાંજે 5 કલાક સુધી ત્યાં જ રહેશે. એટલે અહીંયાથી ઘરમાંથી જે નીકળવાનો જે સમય છે એ 9 વાગ્યાનો છે અને કાર્યાલય ઉપર તે 5 વાગ્યા સુધી રહેશે અને તે 25 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘર તરફ જાય છે. હવે જતી વખતે તો ચાલતા ગયેલા પણ આવતી વખતે ઓટો રિક્ષામાં આવે એટલે એની ઝડપ થઈ જાય છે 2.5 કિલોમીટર પર અવર. તો યોગ્ય સ્કેલ પસંદ કરી મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે. ચાલો x વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો અંતર તો આપણને ખબર છે કે 0 થી a 2.5 કિલોમીટર સુધીનું છે. હવે સમય કેટલો એ તો જાણવો પડે. તો એ મહિલા ઘરેથી કાર્યાલય પર જશે તે માટે લાગતો સમય એ આપણે શોધવો છે. તો માટે વેગ બરાબર અંતરના છેદમાં સમય સૂત્ર છે. તો માટે સમય બરાબર અંતરના છેદમાં વેગ. ચાલો ઘરથી કાર્યાલયનું અંતર 2.5 કિલોમીટર, વેગ જવાનો 5 કિલોમીટર પર અવર. તો આ હવે સમય કેટલો? હું આ સમયને t1 કહી દઉં કારણ કે જવાનું છે, આવવાનું છે હું t2 કહીશ. તો 2
2.5 ભાગ્યા 5 તો આવશે 0.5 અવર. આ સમય t1 કહેવાય. ચાલો તો આમ એ ઘરેથી કાર્યાલય ઉપર જવા માટે લાગતો સમય કેટલો? તો આમ તે ઘરેથી 9 કલાકે નીકળે અને 0.5 એટલે અડધો કલાક એટલે 30 મિનિટ અને તે કાર્યાલય પર 9 વાગે ને 30 મિનિટે એ પહોંચશે. ચાલો તો આ જે હતું એ ઘરથી કાર્યાલયનું, ઘરથી કાર્યાલય માટેનો આપણે સમય શોધી કાઢ્યો. આ જ રીતે કાર્યાલયથી પાછું તે ઘરે આવે તે માટેનો બી સમય શોધવો પડશે. તો આ જ રીતે એક કાર્યાલયથી ઘરે આવે એ માટે નો સમય જેને કહીએ t2 તો t2 બરાબર d બાય v. હા, વેગ બી જુદા છે તો હું આને વેગ v1 કહી દઈશ અને અહીંયા વેગ v2. અંતર તો સરખું છે. ઘરથી કાર્યાલયનું 2.5 તો સ્વાભાવિક છે કે આવવાનું અંતર બી 2.5 કિલોમીટર જ હોવાનું. તો 2.5 ભાગ્યા અંતર 2.5 ભાગ્યા વેગ કેટલો કહેવામાં આવેલો છે? સોરી હા, વેગ જે છે એ 25 છે, 2.5 નથી 25 છે કિલોમીટર પર અવર છે. તો આ 25 અંતર કિલોમીટર અને વેગ કિલોમીટર પર અવર. તો આમ 2.5 ભાગ્યા 25 તો આમ t2 બરાબર 0.1 અવર. ચાલો 0.1 અવર એટલે કે એને 6 મિનિટ કહેવાય. તો આમ એ 5 કલાકે કાર્યાલય પરથી નીકળીને 5 કલાક ને 6 મિનિટે એ ઘરે પહોંચશે. બરાબર? તો આપણે જે સમયની જરૂર હતી એ તો શોધાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? આલેખ. તો આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે. તો આ x છે અને અહીંયા t સમય છે. તો x અક્ષ ઉપર જે અંતર છે એ 2.5 કિલોમીટરનું છે. તો આ 0 0.5 1 1.5 2 અને આ 2.5 તો આ x થયું 1 કિલોમીટર અને સમય છે જેને આપણે કલાકમાં. હવે હું સમયની શરૂઆત અહીંયા 9 વાગ્યાથી જ કરું છું. બરાબર? કારણ કે 9 પછીનો જ સમય છે, 9 થી 5 અને 5 થી 5 વાગ્યા અને 6 મિનિટ સુધીનો, એટલા માટે. અને આગળના 0 થી 9 સુધીના આંકડા કાઢી નાખવા હોય તો આપણને ખબર છે કે આલેખમાં આવી રીતે એને દર્શાવી દેવાનું. 9 પછી આ 10 11 12 1 2 3 4 અને અહીંયા આવશે 5. ચાલો
હવે એ 9 વાગે એ તો ઘર પર જ છે, બરાબર. 9:30 અહીંયા આ 9 વાગે ને 30 મિનિટે એ ક્યાં પહોંચે છે? કાર્યાલય. એટલે 9 વાગે ને 30 મિનિટે કાર્યાલય ઉપર પહોંચે તો એ 9:30 કાર્યાલય એટલે કેટલું અંતર કાપે? તો એ 2.5 કિલોમીટર. કારણ કે ઉગમ બિંદુ આગળ તો એ ઘરે જશે શરૂઆતમાં, એટલે અંતર તો કાપશે નહીં. તો 9 વાગેથી નીકળે અને 9:30 કાર્યાલય ઉપર પહોંચે. એટલે આલેખ આ છે કે 9:30 સમય ત્યારે તેણે કાપેલું અંતર 2.5 કિલોમીટર. હવે એ 5 વાગ્યા સુધી ત્યાં જશે, એટલે કાર્યાલય ઉપર જ હશે. ને આપણને ખબર, જો પદાર્થ ગતિ નહીં કરતો હોય તો આલેખ સીધો આવે. તો આ સીધો એ ક્યાં સુધી? તો એ 5 વાગ્યા સુધી, બરાબર. હવે 5 વાગે ને 6 મિનિટે એ પાછી ક્યાં પહોંચે? ઘરે. ઘરે એટલે x કેટલો? 0. તો આમ એ હવે નીચે આવી જશે. 5 વાગે ને 6 મિનિટ આ સમય 5 વાગે ને 6 મિનિટ ત્યારે અંતર કેટલું? x બરાબર 0. બરાબર. ધ્યાન આવી? ફરીથી જોજો આલેખમાં એ શરૂઆતમાં તો ઘરે જ છે 9 વાગ્યા સુધી, તો ત્યાં 0 એનું સ્થાન બી 0, કારણ કે એનું જે ઘર છે તે આપણે x બરાબર 0 તરીકે લઈ લીધેલું છે, ઉગમ બિંદુ તરીકે. પછી તે 9 વાગે હવે નીકળે, 9 કલાકે તે નીકળશે અને 9:30 એ ક્યાં પહોંચે? 2.5 કિલોમીટર એટલે કે કાર્યાલય ઉપર. કાર્યાલય ઉપર તે 5 વાગ્યા સુધી, એટલે એ વ્યક્તિ સ્થિર થઈ ગયો 5 વાગ્યા સુધી. અને પછી રિક્ષા પકડે અને 6 જ મિનિટમાં એ ઘરે પહોંચે છે. તો આમ 5 ને 6 એ પહોંચી જશે ઘરે. તો આ રીતે આ બે દાખલા આપણે ગણ્યા છે.